હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આવી સીધું કિચનમાં. જોકે હજી તો નાસ્તામાં બની રહ્યું છે આજે તો સાઉથ ઇન્ડિયન ડીશ. આજે છે ને ગરમા ગરમ મસાલેદાર એકદમ તાજું માજું મસ્ત મોંમાં પાણી આવી જાય જોઈને એવું ઉત્તપમ બની રહ્યું છે આજે તો, કેમ કે મેં ખીરું આનું બનાવ્યું હતું એટલે સવારમાં નાસ્તો બન્યો છે. શું કહે છે? શું કેટલી મજા આવે તું જોઈ લે. લાગશે બી બહુ મસ્ત. રોઈ નજીક આવી જા. આ મારી માટે સબ્જી લાવ ખાય ચાટ. હવે ગરમ છે, તને ગરમ લાગશે તો તું નીચેનું ખાઈ લે. આજે તો રજા છે એટલે થોડી શાંતિ છે. મેડમ આપણા નાસ્તો કરીને બેસી ગયા છે હોમવર્ક કરવા. જો કે હોમવર્કમાં તો ડ્રોઈંગ જ છે, કલર કામ જ છે, એટલે મેડમને મજા આવે છે. સરસ મજાનું. એમ તો મારા રૂહીને છે ને ડ્રોઈંગમાં પણ ઇન્ટરેસ્ટ છે, ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે ક્લાસીસ તો કરાવવાની છું વેકેશનમાં. પણ જો કે હજી થોડી નાની છે, થોડી મોટી થઈ જાય પછી વિચારીશ. વેરી નાઇસ. બીજો ક્યાં છે? 34 બીજો આઈ લો. હા કરો. એક બાજુ રૂહી મેડમ પણ કરી રહ્યા છે હોમવર્ક, અને આ બીજી બાજુ રૂહીના મામાનું પણ આજે તો હોમવર્ક આવ્યું છે, અને ત્રીજી બાજુ ભાભી કરી રહ્યા છે લંચની તૈયારી. જો કે આ ભાઈને છે ને ટ્રેનિંગ છે, ટ્રેનિંગમાં લેશન આપવાનું છે, તો એની માટે TLM રેડી થઈ રહ્યું છે, યોગ્ય આહાર અને અયોગ્ય આહાર. સરસ મજાનું TLM ચાર્ટ બનાવ્યું છે, અને એક બાજુ બની રહ્યું છે શાક. તે જ ને, તારા હાંજે જ કહી દેવાનું તો. હે આજે તો મસ્ત બને છે છોલે ચણા આજે, અને સાથે પૂરી બનાવવાનો પ્લાન છે, અને રસ પણ મેં સ્ટોર કર્યો છે, કેરીનો રસ. એ પણ કાઢ્યો જ નથી જ્યારનો સ્ટોર કર્યો છે, એટલે આજે તો એ પણ કાઢીએ. બસ આ શાક બની જાય એટલે પૂરી આપણી તળવા ચાલુ કરી દીધી છે મસ્ત. અંદરથી સાફ કરજો, અંદરથી. આવું લે. કામ આ આ આ આ પૂરું કરવાની પછી પૂરું. ચાલો લખો, મમ્મા ખવડાવે. હા તો clean my 39 40 40. રોટલી, શાક, શાક, દાળ, આ દાળ છે. આ શું છે? લાડુ, ભાત છે. ચા શું છે? જો કે કચુંબર, સલાડ. ચા શું છે? બધું ફ્રૂટ્સ. હા, પછી આ શું છે? એ તો એને ખબર હશે. પિઝા પછી આ બધું શું છે? જ્યુસ, કોલ્ડ ડ્રિંક કહેવાય ને. અચ્છા ને આ છે ને, આ બધું આ સારું આપણે બોડી માટે સારું કહેવાય, હેલ્ધી ફૂડ રોગી. ને આ બધું છે ને આપણને નહીં સારું. Unhealthy. આ કારે ખાધેલું ને, મમ્મીનું પેટ બગડી ગયેલું, ખબર ને? આ ખાધેલું એટલે મમ્મીનું પેટ બગડી ગયેલું કાલે. પૂછ મમ્મી. હા, પેટમાં દુખતું હતું. એટલે આપણે આ બધું નહીં એટલે ખાવાનું. લેફ્ટ સાઈડ નું નહીં ખાવાનું, આ ખાવાનું, આ બધું ખાવાનું. રાઈટ સાઈડ નું નહીં ખાવાનું. રાઈટ સાઈડ નું આ રાઈટ ને
ના અમે તો આમ જોઈએ કે નહીં પણ મેં આ ઉપર આ રાઈટ સાઈડ કરે પણ અમે તો આમ જ જોવાના ને આ રાઈટ ને આ લેફ્ટ ઓકે શું નહીં ખાવાનું રૂહી હવે ક્વેશ્ચન તો પૂછ હા સોને ખાવાનું હા શું ખાવાનું કે બસ શાક રોટલી હે ને શાબાશ ટીચર થઈ ગઈ છે સાંજ અને આજે તો બની રહ્યા છે મસ્ત ગરમા ગરમ ચીઝ ઢોસા જો કે મેં ખીરું બોળેલું જ હતું સવારે નાસ્તો પણ એનો જ બન્યો હતો એટલે હમણાં ડિનરમાં પણ ઢોસા બની રહ્યા છે સરસ મજાના જમી બમીને અમે નીકળ્યા છે થોડી શોપિંગ કરવા કાલે જ આપણી વાત થઈ ગઈ તેમ રૂહી મેડમ માટે લેવાનું હતું નવરાત્રિ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે ચાલો ને વધારે શું કરવા મોડું કરવું છે એમ કરીને નીકળ્યા છે રૂહી મેડમની નવરાત્રિની શોપિંગ કરવા અને મસ્ત રસ્તે મસ્ત ખેલૈયા દેખાઈ રહ્યા છે સરસ મજાનું વાતાવરણ છે અને આપણે પહોંચી ગયા છે પ્રાઇમ માર્કેટ પર જોઈ લઈએ સરસ મજાના છે બધા ચણિયા ચોળી સરસ મજાનું આમ તો આપણા રોહી મેડમનો પિંક કલર ફેવરેટ છે ઘરેથી જ કહીને આવી છે કે પિંક જોઈએ જોઈએ હવે કયું ગમે છે કેટલી સરસ છે જો હા આમાં જવું પડે તમારે હા ચાલો અહીંયા મૂકી દો જ્યાં મુકાઈ તા તમે જાઓ અમે નથી આવવાના હા તો અમે જઈએ હવે રાખો શોપિંગ કરતાં કરતાં દેખાઈ ગયું મસ્ત ચટપટું એક સરસ મજાની લારી દેખાઈ ગઈ છે સરસ મજાનું છે જોઈને જ મોંમાં પાણી આવી ગયું એટલે લઈ લીધું અને સીધા ઘરે આ વિડિયો દેખાય બધું કામ બામ પતાવીને જો ગઈશ કાલની તૈયારી ચાલે છે કાલે આપણા રૂહી મેડમને છે થાળી આરતીની થાળી શણગારવાની છે પૂજાની થાળી શણગારવાની છે મસ્ત તૈયારી કરી રહી છે જો કે મેડમ આપણા તો સૂઈ ગયા છે પણ આપણે તૈયારી કરી નાખી છે મસ્ત અને વાગી ગયા છે 1:45 બધું કામ બામ પતાવીને કરતા બધું તૈયારી કરતા 1:45 થઈ ગયા છે હવે સૂવું પડશે નહીં તો સવારે પછી ઉઠાશે નહીં 1:15 થયા છે ભાઈ પણ જાગી ગયો જોઈને ભૂખ લાગેલી હતી અને મને પણ ભૂખ લાગી હતી એટલે ગરમા ગરમ ફટાફટ તો રાતે હવે શું બને મેગી જ બને તો ખાવા બેસેલા છે ગાઈસ જો કેટલા વાગ્યા છે લગભગ 2:45 થવાના છે ભાઈ પણ નાસ્તો કરીને સૂઈ ગયો મેં જ એક ભૂત જાગતી છું જો કે કાલે રૂહીને કોમ્પિટિશન છે પૂજાની થાળી શણગારવાની કોમ્પિટિશન એટલે એની બધી તૈયારી કરતાં જમતા ખાતા બધું કરતાં થઈ ગયા છે તો હવે સૂઈ જવું પડશે કેમ કે સવારે મોર્નિંગ સ્કૂલ છે એની તો ચાલો ગાઈસ આજે તો જો કે એટલી બધી દોડધામ થઈ ગઈ પણ મજા આવી ગઈ શોપિંગ કરીને બધું જાતનું આજે તો મસ્ત ખાધું બનાવીને અને સરસ મજાનો દિવસ રહ્યો અને બધાને હેપી નવરાત્રિ ચાલો આવડો બ્લોગ અહીંયા એન્ડ કરું છું અને ધીમો જ અવાજ આવી રહ્યો છે કેમ કે બધા સૂઈ ગયા છે હું એકલી જ જાગું છું એટલે વધારે અવાજ નથી કરતી મળી કાલે નવા બ્લોગ સાથે વિડીયો ગમ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય ગાઈસ હેપી નવરાત્રિ